ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી પોરબંદર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખોખોની રમતમાં ભોરાસર સીમસાડાની કુમાર અને કન્યા એમ બંને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવી છે. રવિવારના રોજ યોજાયેલા આ ખેલ મહાકુંભમાં મોચા ગોરસર ખાતે DLSS સાંદીપની ગુરુકુળ પોરબંદરના આયોજન હેઠળ ખોખોની સ્પર્ધા રાખવામાં આવેલ હતી, જેમાં અંડર 14 જૂથમાં રાણાવાવ પંથકની શ્રી ભોરાસર સીમસાડાની કુમાર અને કન્યા એમ બંને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર તેમજ કબડ્ડી ભાઈઓની ટીમ જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર આવતા જિલ્લા રમત વિકાસ અધિકારી સહિતનાઓએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ખોખો કુમાર ટીમમાં અંકિત જોશી, અર્જુન કટારિયા, રવિ સિંગડિયા, ડામરા અવિનાશ, પ્રદીપ મોકરિયા, પાર્થ ચુંડાવદરા, વરુણ મોકરિયા, વિરાજ બાપોદરા, અર્પિત જોશી, પ્રતિક જમરિયા, નૈતિક એડા અને વિરાટ મરદનિયાએ ભાગ લીધો હતો. જ્યારે ખોખો કન્યામાં પૂજા ખુમલિયા, નીલમ બાપોદરા, ઓળેદ્રા બંસરી, કુશળિયા અશ્મી, ઓળેદ્રા દિયા, ભુવા ઉર્વશી, બાપોદરા ધારા, ટુકડિયા નેહલ, ટુકડિયા વેદિકા, ભુવા પ્રિયા, જોશી પ્રાચી, જોશી આસ્થાએ ભોરાસર સીમસાડા રાણાવાવ વતી ભાગ લીધેલ હતો. તેમજ શ્રી ભોરાસર સીમસાડા કબડ્ડીની ટીમમાં દીક્ષિત મોકરિયા, સામળા ભરત, સિદ્ધપુરા વીર, નિલેશ ભયડિયા, અભય મોઢવાડિયા, રામ ઓડેદરા, ધ્રુવ મોકરિયા, ફાયઝાન મલેક, નિલેશ ઓડેદરા, શ્યામ ઓડેદરા, ધ્રુવ બાપોદરા, કેવલ કદાવલા એ ભાગ લીધો હતો. છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ભોરાસર સીમસાડા રાણાવાવની ખોખોની ટીમ બંને ટીમ જ જિલ્લા કક્ષાએ વિજેતા બને છે. એના વિશે આચાર્ય લાખાભાઈ ચુંડાવદરાએ જણાવ્યું કે રમતગમતને આ શાળાએ ઇનોવેશનના સ્વરૂપે લીધેલ છે. દરરોજ વિદ્યાર્થીઓ રિસેસમાં ખોખો અને અન્ય રમતો શિક્ષકોની હાજરીમાં રમતા હોય છે. શિક્ષકો ઘણા ઇનોવેશન કરતા હોય છે, ત્યારે આ શાળાએ રમતગમત ક્ષેત્રે રિસેસમાં વિશેષ કરી સમયનો સદુપયોગ કરી વિદ્યાર્થીઓ તોફાન ના કરે અને શરીરનું ઘડતર થાય તેમજ સ્પોર્ટ્સમાં રસ દાખવી આગળ વધે એ માટે ઉત્કૃષ્ટ ઇનોવેશન કરેલ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.